માત્ર 5,000ની લીધી રીતિમાં યુવતીને નગ્ન કરી મારવાનો ગંભીર બનાવ. વડોદરા શહેરના સમા સાવલી રોડ પર આવેલા ફિલિંગ વેલનેસ સ્પામાં બનેલી એક અત્યંત શરમજનક અને અમાનવીય ઘટના સામે આવી છે, જ્યાં સ્પાના માલિકોની મનમાની અને ગુંડાગીરી સ્પષ્ટપણે દેખાઈ આવી હતી. માત્ર 5,000ની નજીવી રકમની લીધી રીતિના વિવાદમાં એક યુવતીને કિડનેપ કરીને નગ્ન કરી અમાનુષી મારવામાં આવતા મામલો સમા પોલીસ મથકે પહોંચ્યો હતો. વડોદરા શહેરના સમા સાવલી રોડ પરની ફિલિંગ વેલનેસ સ્પામાં પીડિતા રોશની શેખ યુવતી કામ કરી રહી હતી. આ સ્પામાં કામ કરતી અન્ય છોકરી શિવાની પાસેથી 5,000 ઉછીના લીધા હતા. રૂપિયાની લીધી રીતિના મુદ્દે વકાર શિવાની અને ફજેર યુવતી મળીને કુલ 3 લોકોએ રોશનીને સ્પામાંથી કિડનેપ કર્યા બાદ તેઓ તેને જેપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કોઈ અજાણી જગ્યાએ લઈ ગયા. ત્યાં જઈને તેમણે રોશનીને નગ્ન કરી ગરદાપાટું અને અન્ય સાધન વડે ખૂબ જ માર્યો. ભોગ બનનાર રોશની શેખે આ અંગે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 3 આરોપીઓ વકાર શિવાની અને ફજીરી નામની વ્યક્તિની અટકાયત કરી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ અપહરણ, મારામારી અને નગ્ન કરીને અત્યાચાર ગુજારવાના ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવા ખૂણા ખાચરામાં ચાલતા સ્પા પર પોલીસ ક્યારે કડક વલણ અપનાવશે? આ પ્રકારના સ્થળો ઘણીવાર ગેરકાયદે પ્રવૃત્તિઓ અને અનૈતિક કામકાજના કેન્દ્રો બની જાય છે, જેના પર કાયમી ધોરણે દેખરેખ જરૂરી છે. મહિલાઓ માટે કામના સ્થળે આટલી અસુરક્ષા હોય તો તેઓ ક્યાં જશે? આ ઘટના શ્રમજીવી મહિલાઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નચિહ્ન મૂકે છે.